આ બેઠકમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉક્ટર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન તમામ વિભાગો દ્વારા પોતપોતાના વિભાગની યોજનાઓ અને તેની અત્યાર સુધીની પ્રગતિ અંગેના વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. માનવ અધિકારોના સંરક્ષણ અને સરકારની યોજનાઓના અમલીકરણમાં ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની કામગીરી સરાહનીય છે. ખાસ કરીને આરોગ્ય અને સામાજિક સુરક્ષા ક્ષેત્રે જિલ્લાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. NHRC સભ્ય પ્રિયાંક કાનુનાગેએ જણાવ્યું હતું કે અધિકારીઓ સાથેની બેઠકમાં વિવિધ યોજનાઓની પ્રગતિ જાણીને સંતોષ થયો છે. ભરૂચ જિલ્લામાં માનવ અધિકારોના જતન માટે સંતોષકારક કામગીરી જોવા મળી છે. તેમણે ઉમેર્યું કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિરામય યોજના, પ્રધાનમંત્રી વય વંદના યોજના અને આયુષ્યમાન ભારત જેવી યોજનાઓમાં સરાહનીય કામગીરી કરાઈ છે. વય વંદના અને આયુષ્યમાન યોજના હેઠળ નિર્ધારિત 100% લક્ષ્યાંક સામે 160% જેટલી સિદ્ધિ હાંસિલ કરાઈ છે, જેના માટે તેમણે સમગ્ર જિલ્લા પ્રશાસનને અભિનંદન પાઠવ્યા હતા. બેઠકના અંતે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ તરફથી આગામી સમયમાં પણ જનકલ્યાણના કાર્યો આ જ પ્રકારે વેગવંતા રાખવા અને છેવાડાના માનવી સુધી લાભો પહોંચાડવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. मानव अधिकारों के संरक्षण के दृष्टिकोण से जो वैधानिक प्रावधान और जो सरकार की योजनाएं हैं उनके अवलोकन के लिए आज यहाँ भरूच डिस्ट्रिक्ट का हमारा दौरा था. यहाँ पे अधिकारियों के साथ बैठक करके हमने विभिन्न योजनाओं की प्रगति के बारे में जाना. मुझे ये कहते हुए बड़ा संतोष है कि जिन डेटा पॉइंट्स पर हम लोग अपना असेसमेंट करते हैं या अवलोकन करते हैं, भरूच डिस्ट्रिक्ट में हमको मानव अधिकारों के संरक्षण के दृष्टिकोण से एक संतोषजनक प्रगति देखने को मिली है. मैं यहाँ के प्रशासन को इस बात के लिए प्रशंसा करूंगा. जैसे निरामय योजना है या प्रधानमंत्री वय वंदना योजना आयुष्मान है, वय वंदना योजना आयुष्मान में 100% के टारगेट के अबव 107% का टारगेट यहाँ प्रशासन ने अचीव किया है. उसके लिए आपको बहुत बहुत बधाई. धन्यवाद.